શ્રેષ્ઠ દાન કયા તમે કોઈને પૂછો તો એમ કે અન્નદાન, કોઈ એમ કે કોઈ ચક્ષુદાન કે કોઈ રક્તદાન કે કોઈ દેહદાન કે આ 4-5માં બધા દાન આવી જાય, બરાબર. તો આ કન્યાદાન એટલા માટે સૌથી શ્રેષ્ઠ છે કે કન્યાદાનની અંદર આ બધા દાન આવી જાય છે. તમે આંખનું દાન કરશો ક્યારે? મરી ગયા પછી. જ્યારે એક દીકરીનો બાપ તો જીવતી 2 આંખો, જીવંત શરીરમાં રહેલી 2 આંખો એનું દાન કરે છે. રક્તદાન તમે કરો છો તો આ શરીરમાં રક્ત દોડી રહ્યું છે, એ આખું શરીર તમારા પાસે આવે છે. અન્નદાન જો મહાન હોય તો આખી જિંદગી તમને રોટલા ઘડીને ખવડાવવાની છે, એ તમારી અન્નપૂર્ણા છે. દેહદાન એ તો તમે મરી ગયા પછી કરો છો, આ તો ચેતનવંતુ અને યુવાન શરીરનું દાન કરે છે બાપ. એટલે તમામ દાન એ દીકરીના દાનમાં, કન્યાદાનની અંદર સમાઈ જાય છે. આનાથી મોટું કોઈ દાન જ ન હોય. દીકરીથી વધારે બાપને કંઈ વાલું ન હોય, બાપને પોતાનો જીવ પણ વાલો ન હોય દીકરીથી વધારે. અને એ તમને દીકરી સોંપી દે છે, પછી તમે એમ કહો કે એ મને કબાટ આપે ને મને પલંગ આપે ને મને ગાડલું આપે ને મને વાસણ આપે, તો સાહેબ આ ભિક્ષુક વૃત્તિ છે. આ હોવું જ ન જોઈએ. Download ShareChat.